નમસ્કાર. આજના આ ખાસ અને રોમાંચક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકૃતિના એક એવા પક્ષી વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેના અવાજથી આપણે સૌ પરિચિત છીએ. આ પક્ષી છે કુહુકંઠ, જેને આપણે સામાન્ય રીતે કોયલ અથવા કોમન કુકુ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો તેના રસપ્રદ અને થોડા રહસ્યમય જીવનની સફરે જઈએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડીયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો વિચારો, કયું એવું પ્રખ્યાત પક્ષી છે જે વસંત ઋતુના આગમનનું મધુર ગીત તો ગાય છે, પરંતુ તેનું વાસ્તવિક જીવન એટલું જ અંધકારમય અને છળકપટથી ભરેલું છે? હા, આપણે કુહુકંઠની જ વાત કરી રહ્યા છીએ. એક તરફ તેનો અવાજ રોમેન્ટિક અને મધુર છે, પરંતુ બીજી તરફ પ્રકૃતિની દુનિયામાં તે એક મોટો જાદુગર અને બહુરૂપિયો છે. તો ચાલો સૌથી પહેલા તેના પરિચય અને નામકરણથી શરૂઆત કરીએ. કુહુકંઠનું વૈજ્ઞાનિક નામ કુક્લુસ કેનોરસ છે. આ નામ કાર્લ લિન્નિયસ દ્વારા છેક 1758માં આપવામાં આવ્યું હતું. લેટિન ભાષામાં કુક્લુસનો અર્થ કોયલ થાય છે અને કેનોરસનો અર્થ થાય છે સુરીલું. ખરેખર આ નામ તેના પ્રખ્યાત અને મધુર અવાજનું એકદમ સચોટ વર્ણન કરે છે, ખરું ને? હવે વાત કરીએ તેના શિકારી જેવા દેખાવ અને બહુરૂપિયપણા વિશે. જ્યારે આપણે કુહુકંઠ અને શિકરા એટલે કે સ્પેરોહોકની સરખામણી કરીએ ત્યારે એક બહુ રસપ્રદ વાત જાણવા મળે છે. કુહુકંઠના પેટ પરની ઘેરી આડી પટ્ટીઓ અને તેના પીળા પગ બિલકુલ એક ખતરનાક શિકારી પક્ષી જેવા જ દેખાય છે. જીવવિજ્ઞાનમાં આ ઘટનાને બેટેશિયન મિમિક્રી કહેવાય છે. પોતાના આ શિકારી દેખાવનો ઉપયોગ કરીને તે અન્ય નાના પક્ષીઓને ડરાવે છે અને ગેરમાર્ગે દોરે છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. કેટલીક માદાઓ તો આનાથી પણ એક કદમ આગળ છે. તેઓ રાખોડી રંગની નહીં, પરંતુ લાલાશ પડતા બદામી રંગની હોય છે, જેના આખા શરીર પર ઘેરા પટ્ટાઓ જોવા મળે છે. વિજ્ઞાનમાં આને હેપેટિક મોર્ફ કહે છે. આ એક એવો અદ્ભુત વેશપલટો છે જે યજમાન પક્ષીઓને પૂરેપૂરા ચક્રાવે ચડાવી દે છે. આગળ વધીએ તેના સ્થળાંતર અને વિશિષ્ટ ખોરાક તરફ. ભારતના સંદર્ભમાં જોઈએ તો આ પક્ષી મોસમી સંવર્ધક એટલે કે માઇગ્રન્ટ બ્રીડર છે. તે ઉનાળામાં હિમાલયમાં પ્રજનન કરે છે અને શિયાળો આફ્રિકા અને દક્ષિણ એશિયામાં વિતાવે છે. તેને ખુલ્લા જંગલો અને બગીચાઓ ખૂબ પસંદ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે તેને લીસ્ટ કન્સર્ન શ્રેણીમાં મુકાયું હોય, પરંતુ આપણા ભારતમાં તેને વન્યજીવ સંરક્ષણ કાયદા 1972ના શેડ્યુલ 2 હેઠળ કડક કાનૂની લક્ષણ મળેલું છે. ખોરાકની વાત કરીએ તો આ પક્ષીની રોગ પ્રતિકારક શક્તિ ખરેખર અદ્ભુત છે. આ પક્ષી એવી રૂંવાટીવાળી અને ઝેરી ઈયળો ખાય છે જેને બીજા કોઈ પણ પક્ષીઓ અડકવાની હિંમત પણ નથી કરતા. આ એક વિશિષ્ટ પાચન શક્તિ છે જેના દ્વારા તે પ્રકૃતિમાં હાનિકારક જીવાતોનું નિયંત્રણ કરવામાં મોટો ભાગ ભજવે છે. હવે આવે છે તેના જીવનનો સૌથી ચોંકાવનારો હિસ્સો, તેની પરોપજીવી પ્રજનન પદ્ધતિ. કુહુકંઠની આ રણનીતિ જટિલ અને અત્યંત ક્રૂર છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે ક્યારે પોતાનો માળો બનાવતું જ નથી. તે લાર્ક કે રીડ વોર્બલર જેવા નાના પક્ષીઓને શોધે છે અને જ્યારે માલિક માળામાં હાજર ન હોય ત્યારે માદા કુહુકંઠ છુપાઈને ત્યાં જ જઈને યજમાન પક્ષીના ઈંડા જેવું જ આબેહૂબ દેખાતું પોતાનું ઈંડું મૂકી દે છે. અને આનાથી પણ વધુ ચોંકાવનારી વૈજ્ઞાનિક હકીકત એ છે કે જ્યારે કુહુકંઠનું બચ્ચું જન્મે છે ત્યારે તે અંધો હોય છે, છતાં જન્મતાની સાથે જ એક અદ્ભુત સહજ વૃત્તિથી પોતાની પીઠનો ઉપયોગ કરીને યજમાન પક્ષીના અસલી ઈંડાઓને માળામાંથી નીચે ફેંકી દે છે. આવો કરવાથી ભવિષ્યમાં તેને એકલાને જ બધો ખોરાક મળે છે. તો આટલા છળકપટ પછી ચાલો આપણે તેના સુપ્રસિદ્ધ અવાજ અને આયુષ્ય વિશે થોડું જાણીએ. સૌથી રસપ્રદ વાત એ છે કે જે કૂકુ અવાજ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને જે વસંત ઋતુનું પ્રતીક છે, તે ફક્ત નર પક્ષી જ કાઢે છે. જ્યારે બીજી તરફ માદા કુહુકંઠનો અવાજ સાવ જ અલગ હોય છે. માદા એક એવો અવાજ કરે છે જાણે પાણીના પરપૂટા ફૂટતા હોય અથવા કોઈ ઝડપથી હસતું હોય. આને બબલિંગ સાઉન્ડ કહેવાય છે. આવા જંગલી અને ખતરનાક વાતાવરણમાં આ પક્ષી સરેરાશ 6 થી 8 વર્ષનું આયુષ્ય ભોગવે છે. પોતાની આ જ ચતુરાઈ અને મિમિક્રીની કળાને લીધે જ
તે આટલા વર્ષો સુધી સહેલાઈથી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. ચાલો હવે અંતમાં વાત કરીએ તેના સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વની. યુરોપિયન, એશિયન અને આપણા ભારતીય સાહિત્યમાં પણ કુહુકંઠને વસંત અને પ્રેમનું સાર્વત્રિક પ્રતીક માનવામાં આવે છે. અને હા, ઘરોમાં જોવા મળતી પેલી પ્રખ્યાત કુકુ ક્લોક પણ આ જ પક્ષીના અવાજ અને નામ પરથી પ્રેરિત છે. એટલે કે આ પક્ષી આપણા સમયના માપન સાથે સદીઓથી જોડાયેલું છે. તો આ બધું જાણ્યા પછી આ હકીકત આપણને ખરેખર વિચારતા કરી દે છે. પ્રકૃતિનું સૌથી ક્રૂર, બહુરૂપિયો પક્ષી, માનવજાત માટે સમયપાલન અને રોમેન્ટિક વસંતઋતુનું પ્રતીક કેવી રીતે બની ગયું? જે પક્ષી બીજાના માળા પછાવી પાડે છે તે જ પક્ષીનો અવાજ ઘડિયાળમાંથી આવીને આપણને સમયસર જગાડે છે. વાસ્તવિકતાને આપણી માન્યતા વચ્ચેનો આ વિરોધાભાસ ખરેખર અદ્ભુત છે. કુહુકંઠ વિશેના આજના વિશ્લેષણથી ઘણી નવી અને રસપ્રદ માહિતી મળી હશે તેવી આશા છે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.